અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં આવેલું છે કુંભનાથ અને ગૃદ્ધગણ મહાદેવ મંદિર। કુંભનાથ મહાદેવ મંદિર એ પૌરાણિક અને ઐતિહાસિક મંદિર છે। અહીં 5 પાંડવોના ભીમસેન અહીં નીકળ્યા હતા અને ત્યારનો આ ઇતિહાસ છે। આજે રાજુલાના લોકો મોટી સંખ્યામાં આ મહાદેવ મંદિર ખાતે પૂજા અર્ચના કરવા આવે છે અને આ રાજુલાનું સૌથી ઐતિહાસિક અને પૌરાણિક મંદિર આવેલું છે। ખાસ રાજુલા ઉમનાથ મહાદેવ જે પૌરાણિક મંદિર છે, ભક્તોની ખૂબ ભીડ છે। આસ્થાથી ઉમનાથ મહાદેવ અને સુખનાથ મહાદેવના દર્શને ભક્તો આવે છે। સાથે સાથે આ એક પૌરાણિક મંદિર છે અને પાંડવો વખતનું છે। જ્યારે માતા કુંતાને વ્રત હોય છે ત્યારે આ વિસ્તારમાં પરિભ્રમણ કરવા માટે નીકળે ત્યારે ખૂબ શિવ મંદિર ગોતે છે પણ મળતું નથી। પછી ભીમ વ્યાકુળ થાય છે અને એક લોટી મૂકી અને મંદિર બનાવીને એની માતાને જૂઠું બોલી અને કહે છે કે આ મહાદેવના દર્શન કરી લો। ત્યારે માતા પૂજા કરે છે, પોતાનું વ્રત છોડે છે અને ત્યાર પછી જેમાં પછી જ્યારે ભોજન બાદ હાસ્ય જ્યારે ભીમને સૂજે ત્યારે લોટી હટાવે છે અને એની અંદરથી ટચલી આંગળી જેવડું શિવલિંગ કુંભનાથ મહાદેવનું પ્રાગટ્ય થાય છે। પાંડવો એનો જીર્ણોદ્ધાર કરે છે। બાજુમાં ભીમની આંખ છે અને આસપાસમાં ગિરિમાળાઓ આવેલી છે અને નદી જે ઘાણો નદીનો મોટો ડેમ છે ને ખૂબ સુંદર અને પ્રકૃતિ સાથે કુંભનાથ મહાદેવ અને સુખનાથ મહાદેવ જોડાયેલું છે અને રાજુલાના ઈષ્ટદેવ તરીકે કુંભનાથ મહાદેવ બિરાજમાન છે। ચિરાગ જોશી, રાજુલા। અમરેલી જિલ્લામાં અનેક મંદિરો આવેલા છે, જેમાંનું એક પૌરાણિક મંદિર એટલે રાજુલાનું કુંભનાથ મહાદેવ મંદિર છે। આ કુંભનાથ મહાદેવ મંદિર રાજુલાની પર્વતીય વિસ્તારની અંદર આવેલું છે અને એક સાઈડ પર્વતો છે તો બીજી સાઈડ ઘાણો નદી છે। આ ઘાણો નદીના કાંઠે આ કુંભનાથ મહાદેવ મંદિર આવેલું છે અને જે 5 પાંડવો વખતથી આ મંદિરની સ્થાપના થઈ હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। વર્ષો જૂનું ઐતિહાસિક અને પૌરાણિક મંદિરમાં મોટી સંખ્યામાં લોકો પૂજા અર્ચના કરવા આવે છે। દરરોજ મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો પૂજા અર્ચના કરે છે અને મહિલાઓ દ્વારા અહીં ભજન કીર્તન કરવામાં આવે છે। રાજુલાનું ઐતિહાસિક મંદિર આવેલું છે।